ઢાઢર નદીના કાંઠે વહીવટીતંત્રનો મેદાની મોરચો। ભારે વરસાદની આગાહી વચ્ચે મામલતદારથી ધારાસભ્ય સુધી મેદાનમાં। નદી કાંઠાના ગામો પર ચાંપતી નજર। આમોદ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે આમોદ તાલુકામાં વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। ઢાઢર નદીના કાંઠે આવેલા ગામડાઓમાં સંભવિત પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને વહેલી સવારથી જ વહીવટીતંત્ર અને સ્થાનિક ધારાસભ્ય મેદાનમાં ઉતર્યા હતા। વહેલી સવારથી આમોદના મામલતદાર ડોક્ટર મયુર વડિયા સહિત વહીવટીતંત્રના અધિકારીઓએ ઢાઢર નદીના કાંઠાના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। સાથે જ સ્થાનિક ધારાસભ્ય ડી.કે. સ્વામી પણ અનેક ગામડાઓની મુલાકાતે પહોંચ્યા હતા। તેમણે ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી હાલની સ્થિતિનો તાગ મેળવ્યો હતો। ભારે વરસાદની આગાહી વચ્ચે ઢાઢર નદીમાં પાણીની આવક વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને નદી કાંઠાના ગામો, નીચાણવાળા વિસ્તારો તેમજ સંવેદનશીલ સ્થળો પર તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે। સંભવિત પૂરની સ્થિતિ સર્જાય તો કોઈ જાનહાનિ ન થાય અને જરૂરિયાત ઊભી થાય ત્યારે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરી શકાય તે માટે તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ કરવામાં આવી રહી છે। એક તરફ ભારે વરસાદની આગાહી, બીજી તરફ ઢાઢર નદીના પાણીનો સંભવિત ખતરો। પરંતુ આ વખતે આફત આવે ત્યારબાદ નહીં, આફત પહેલા જ તંત્ર મેદાનમાં। વહીવટીતંત્ર અને ધારાસભ્ય ડી.કે. સ્વામી દ્વારા નદી કાંઠાના ગામડાઓની મુલાકાત લઈ પરિસ્થિતિ પર સીધી નજર રાખવામાં આવી રહી છે। આગાહી માત્ર કાગળ પર નહીં, મેદાનમાં એક્શન। ઢાઢર કાંઠે તંત્ર એલર્ટ, ગામડાઓ પર ચાંપતી નજર। વંદે માતરમ, ભારત માતા કી જય। હવામાન વિભાગ દ્વારા છેલ્લા 2 દિવસથી સૂચના આપવામાં આવી છે કે ભરૂચ જિલ્લામાં ખૂબ જ ભારે વરસાદની આગાહી છે। ત્યારે આમોદ તાલુકા અને જંબુસર વિસ્તારમાં અમે સૌ કાર્યકર્તાઓ સાથે તેમજ આમોદના મામલતદારશ્રી તેમજ ડેપ્યુટી ટીડીઓ તેમજ વાડિયા, રાણીપુરા અને બીજા આજુબાજુના જે ઢાઢર કાંઠાના જે ગામો છે એના સરપંચો સાથે, તલાટીઓ સાથે આ વિસ્તારની મુલાકાત કરી આગમચેતી પગલાંના ભાગરૂપે આ વિસ્તારના જે લોકો છે, નાગરિકો છે, એની સાથે મુલાકાત કરી અને જે કાંઈ જરૂરિયાત હશે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ બહુ વરસાદ થંભી જાય, બહુ પડે નહીં, સામાન્ય વરસાદ રહે, પણ છતાંય વરસાદ જો વધુ પડશે તો સરકાર દ્વારા તેમજ સૌ કાર્યકર્તાઓ દ્વારા આ વિસ્તારનું ખૂબ ધ્યાન રાખવામાં આવશે અને જે કાંઈ જરૂરિયાત પડશે એ અમે પૂરી કરીશું। અને અત્યારે આ વાડિયા ગામે અને ઢાઢર કિનારે અમે વિઝિટ કરી છે। પાણી ખૂબ ઓછું છે, પણ છતાંય ઉપરવાસમાં જો વરસાદ પડે અને પાણી આવે તો એની આગમચેતીના ભાગરૂપે, એના પગલાંના ભાગરૂપે અમે પૂર્વ તૈયારી રૂપે અહીંયા ગામની વિઝિટ કરી છે અને ગામના લોકો સાથે મુલાકાત કરી અને જો જરૂર પડશે તો પાછા અમે ફરીવાર આ વિસ્તારમાં આવીને લોકોને જે કાંઈ મદદની જરૂર હશે એ કરીશું। અમારા આદરણીય કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ તેમજ સરકારના સૌ વિભાગના અધિકારીઓ અત્યારે ખૂબ જ 24 કલાક પોતપોતાના વિભાગમાં ડ્યુટી સંભાળી રહ્યા છે। તો આજે અમે આ વાડિયા ગામે અને આજુબાજુ ઢાઢરના વિસ્તારોની મુલાકાત કરી। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ, ભારત માતા કી જય। નમસ્તે। ભરૂચ જિલ્લામાં આગામી ભારે વરસાદની આગાહીના અનુસંધાને માનનીય ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામી સાહેબ સાથે આજરોજ વાડિયા મુકામે વાડિયા ગામે ઢાઢર નદીની પરિસ્થિતિ અને સ્થાનિક લોકો સાથે આજની જે આગાહી છે આના અનુસંધાને પૂરતી તકેદારી અને સાવચેતીના પગલાં ભરવા, કોઈ પણ નદીના નજીકના સ્થાને, નીચાણવાળા વિસ્તારમાં અને જ્યાં પાણી ઓવરટેપિંગ થાય છે રસ્તામાં, ત્યાં કોઈ પણ નાગરિક અવર જવર બિનજરૂરી નહીં કરવા માટે અપીલ કરવામાં આવી। સાથે સાથે આ જિલ્લા વહીવટીતંત્ર અને તાલુકા વહીવટીતંત્ર દ્વારા જે કંઈ પણ આગાહી આપવામાં આવે છે આના અનુસંધાને પૂરતી તકેદારી અને સાવચેતી રાખવા માટે જણાવવામાં આવ્યું। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।